વડોદરા શહેરમાં ઉત્કાલિકા ઓરિસ્સા સેવા ટ્રસ્ટ બરોડા દ્વારા ઓડિશાના 91માં સ્થાપના દિવસ ઉત્કલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સયાજીરાવ નગરગૃહ અકુટા ખાતે યોજાયો હતો, જેમાં આશરે 700થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી કાર્યરત આ ટ્રસ્ટ એક ગેરલાભકારી અને સામાજિક સાંસ્કૃતિક સંસ્થા છે, જે ઓડિશા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કોવિડ-19 દરમિયાન ટ્રસ્ટે લગભગ 1200 પ્રવાસી ઓડિયા લોકોને તેમના વતન પહોંચાડવામાં સહાય કરી હતી. ઉપરાંત વિવિધ કુદરતી આપત્તિઓ જેમ કે ઓડિશા સુપર સાયક્લોન, ગુજરાત ભૂકંપ, સુરત પૂર અને સુનામી દરમિયાન રાહત કામગીરીમાં યોગદાન આપ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પણ ટ્રસ્ટ સક્રિય રહ્યું છે. કાર્યક્રમમાં વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર, રવિન્દ્રકુમાર પ્રધાન, ડોક્ટર PKMK દાસ અને શિરલ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ સુબ્રત કિશોર નાયક, ઉપપ્રમુખ નિર્મલિન્દુ લિંકા, મહાસચિવ ચિત્તરંજન નાયક સહિતના પદાધિકારીઓ અને સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સુરભી કલાવૃંદ દ્વારા ગ્રાન્ડ ઓર્કેસ્ટ્રા તેમજ ઓડિયા સંસ્કૃતિના ગીત, નૃત્ય અને નાટ્ય પ્રદર્શન વિશેષ આકર્ષણ રહ્યા હતા, જેને દર્શકોએ ભારે ઉત્સાહ સાથે માણ્યા હતા.